આજે આપણે એક ચોયણી બનાવવાની છે જે મોટી ચોયણી છે એમાંથી આપણે નાના બાબા માટે એક ચોયણી બનાવવાની છે ગરમ લેંઘી ગરમ ચોયણી બનાવવાની છે તો પહેલા આપણે મોટી ચોયણી લઈ લઈશું મોટી ચોયણી લઈને આપણે એને ડબલ વાળી દઈશું ડબલ વાળીને પછી આપણે જે માપ રાખવાનું હોય એ માપની ચોયણી લઈ લેવાની છે એ ચોયણી આપણે ડબલ વળી કરીને માથે મૂકી દઈશું માથે મૂકીને આપણે માપ કરી લેવાનું છે કે આપણે ક્યાંથી સરખી ચોયણી કટિંગ કરી શકશું એવી રીતે સરખી ગોઠવીને જે ઉપરનો ભાગ છે એ આપણે અંદરની સાઈડ વાળવાનો છે એટલે આપણે ત્યાંથી કટિંગ નથી કરવાનું એટલે આપણે નીચે પાંચેથી નથી કટિંગ કરવાનું છે મોરીથી આપણે કાપડ વાળવા જોશે એટલે ત્યાંથી આપણે 1.5 ઇંચ જેટલું કાપડ રહેવા દેવાનું છે અને આમ આપણે સાઈડથી આપણે 1/2 ઇંચ જેટલું કટિંગ કરવું પડશે જેમ આપણે ચોયણીમાંથી ગોઠવી છે એવી રીતે જ આપણે ચોયણીની કટિંગ કરી દેવાની છે ચોયણી આપણી કટિંગ થઈ ગઈ છે હવે ચોયણીને આપણે જોઈ લેવાની છે કે આપણે સરખી કટિંગ થઈ છે માથે મૂકીને આપણે જોઈશું હવે ઉપરનો ભાગ છે આપણે અંદરની સાઈડ સિલાઈ મારી દેવાની છે ને એમાં લબર નાખવાનું છે એટલે નાથી આપણે નથી કાપવાની એટલે આપણે નીચેથી નથી ખાલી કાપવાની હતી એટલે આપણે ચોયણી કટિંગ થઈ ગઈ છે હવે આપણે ચોયણીને સીવી લઈશું પહેલા આપણે ચોયણીનું માપ કરી લઈશું ફરીથી એટલું આપણે કાપડ અંદરની સાઈડ વાળવાનું છે ચોયણીને આપણે ઊંધી કરી નાખશું જે કાપડ આપણે છે હવે જે આપણે નેફો છે એને આપણે કટ કરી લેવાનું છે કારણ કે મોટી ચોયણી છે એટલે એને થોડુંક કાપડ વધારે છે એના નેફામાં એટલે આપણે બે સાઈડથી ચોયણીને અલગ કરી દઈશું અલગ કરીને આપણે વચ્ચે આપણે સિલાઈ લગાડી દેવાની છે આવી રીતે ઉપરથી નેફેથી આપણે સિલાઈ લગાડી દેવાની છે ગોળાઈમાં સેજ એવી આપણે ગોળાઈ દેવાની છે એવી રીતે આપણે ડબલ સિલાઈ લગાડી દઈશું એક બાજુ સિલાઈ લાગી ગઈ છે એ રીતે આપણે બીજી બાજુ પણ સિલાઈ લગાડી દઈશું આ બે બાજુ આપણે સિલાઈ લાગી ગઈ છે હવે આપણે નીચેની મોરી છે એ આપણે વાળી લઈશું વાળીને આપણે સિલાઈ લગાડી દેવાની છે એમાં બે મોરીમાં આપણે અડધો ઇંચ જેટલી સિલાઈ લગાડી દઈશું કાપડને વાળી જે પહેલી મોરી વાળી છે એને માપ લઈને આપણે બીજી મોરી આપણે વાળી લેવાની છે એટલે આપણી ચોયણી લાંબા ટૂંકી ન થાય અને આપણે અડધો ઇંચ જેટલું કાપડ વાળીને સિલાઈ મારી દઈશું એટલે બે મોરી આપણે ફિટિંગ થઈ ગઈ છે હવે આપણે જે આપણે માપની ચોયણી છે એની માપ જ આપણે આ ચોયણી ફિટિંગ કરવાની છે એ રીતે ચોયણીને આપણે અડધોથી 1.5 ઇંચ જેટલું કાપડ મૂકીને સિલાઈ મારી દઈશું જે પહેલી મોરી આપણે ફિટિંગ કરી છે એનો જ માપ લઈને આપણે બીજી મોરીને આપણે ફિટિંગ કરવાની છે એટલે આપણે ફિટિંગ થઈ ગયું છે હવે આપણે એમાં ડબલ સિલાઈ લગાડી દઈશું ડબલ સિલાઈ લાગી ગઈ છે હવે એને આપણે વધારાનું કાપડ છે એ થોડું આપણે કટ કરી દઈશું એટલે આપણી ચોયણી તૈયાર છે હવે આપણે એકવાર માપી લઈશું ચોયણીને હવે જે ઉપરનો ભાગ વધ્યો છે એને આપણે વાળી દેવાનો છે એટલે એમાં જ આપણે લબર નાખવાનું છે લબર આપણે 1 ઇંચ જેટલું નાખવાનું છે એટલે આપણે
1 ઇંચ જેટલું નાખવાનું છે, એટલે એમાં આપણે 1 થી 1.5 ઇંચ જેટલી પટ્ટી વાળવાની છે, એટલે એમાં આપણે લબર આસાનીથી અંદર જોયું રહે આવી રીતે ફરતી સિલાઈ લગાડી દેવાની છે. થોડુંક આપણે લબર જાય એટલું 1 ઇંચ જેટલું આપણે સિલાઈ કેટલાકમાં બાકી રાખવાની છે. ચોયણી આપણી તૈયાર છે. હવે ચોયણીના માપનું આપણે લબર લઈ લઈશું, જેટલી આપણે કમર હોય બાબાની એટલે આપણે ફિટિંગમાં આપણે જોતું હોય એટલું લબર લઈ લઈશું. ઢીલા પોચી તમારે જેટલું રાખવું હોય એટલું. પછી આપણે સિલાઈ મારવાના બાકી રાખીશું, એનાથી આપણે લબર આપણે અંદર નાખી દઈશું. સેફટી પિનથી આપણે અંદર નાખવાનું છે. લબર અંદર આટી ન સડી જાય એવી રીતે નાખવાનું છે. જો આટી સડી જાય છે તો આપણે ફરીથી નાખવું પડશે, એટલે આપણે સીધું રે એવી રીતે લબર નાખવાનું છે. લબર નખાઈ ગયું છે. હવે એને આપણે લબરને સામે જોઈન્ટ કરીને સિલાઈ મારી દઈશું. ત્રણ થી ચાર સિલાઈ મારવાની છે, જેથી આપણે લબરની સિલાઈ નીકળે નહીં. હવે જ્યાં આપણે 1 ઇંચ જેટલી સિલાઈ બાકી રાખી હતી એને આપણે લબર અંદર નાખીને એમાંથી સિલાઈ લગાડી દઈશું. લબર નખાઈ ગયું છે ને આપણી ચોયણી તૈયાર થઈ ગઈ છે. આપણે 2 થી 3 વર્ષના બાબા માટે ચોયણી બનાવી છે. હવે જે આપણે ચોયણીનું કાપડ જે કટિંગ કર્યું હતું એમાં નીચે આપણે જે મોરીના ભાગ નીકળ્યા હતા એમાંથી આપણે મોજા બનાવવાના છે પગના. પહેલા આપણે સીધું કટિંગ કરી લઈશું, જે ક્રોસમાં છે કટિંગ થઈ જાય એટલે એમાં આપણે 2 વડું કરીને ઉપર આપણે નીચેનો ભાગ છે ને આપણે 2 ઇંચનું મૂકીને આપણે ઉપર 1 ઇંચ જેટલી ગોળાઈ દઈ દેવાની છે અને એને આપણે કટ કરી દઈશું. એવી રીતે આપણે બીજા કાપડ ઉપર મૂકીને આપણે કટ કરી દેવાનું છે. બે મોજા આપણે કટિંગ થઈ ગયા છે. હવે એમાં આપણે જેટલું લબર જોતું હોય એટલું લબર આપણે કટિંગ કરી લઈશું. પહેલા આપણે લબરને અંદર નાખી દેવાનું છે. જે આપણે મોરી આપણે પાંચસા આપણે કટિંગ કર્યા હતા એને આપણે વાળવાની પડે, કારણ કે હતી મોરી એટલે આપણે એક સાઈડથી એમાં સિલાઈ લગાડી દઈશું લબરની. એવી રીતે આપણે પિનથી બીજી બાજુ લબર કાઢીને એ બાજુ પણ આપણે સિલાઈ લગાડી દઈશું. હવે આપણે ડબલ ફોલ્ડ કરીને અને આપણે જે કટિંગ કર્યું હતું મોજું એવી રીતે એ બાજુ સિલાઈ લગાડી દઈશું. ડબલ સિલાઈ લગાડી દઈશું. સિલાઈ લાગી જાય પછી આપણે નીચેનો ભાગ છે એને આપણે 1/2 ઇંચ જેટલી ગોળાઈ દેવાની છે. નીચે પાની બાજુનો ભાગ આવે ને આપણે 1/2 ઇંચ જેટલી ગોળાઈ દઈ દઈશું. ગોળાઈ દઈને એટલે આપણે એટલું કાપડ કાપી લેવાનું છે. હવે જે આપણે મોજાનો આગળનો ભાગ આવે એને આપણે એવી રીતે જેમ મેં રાખ્યું એવી રીતે રાખીને આડી સિલાઈ મારી દઈશું. સિલાઈ લાગી જાય એટલે તમે પલટાવીને જોઈ શકો છો કે આ ઠંડીમાં પહેરે એવા આપણા મોજા તૈયાર છે. જે આપણે ચોયણી બનાવી હતી એ જ કાપડના આપણે મોજા બનાવ્યા છે. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. આ 3 વર્ષના બાબા માટે મેં બનાવ્યા છે. જે આપણે મોટી ચોયણી હોય એના